ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. સૌપ્રથમ તો બધાને હેપી ન્યૂ યર, નવા વર્ષના રામ રામ. બધાને બહુ બધી શુભકામનાઓ દિવાળી અને ન્યૂ યરની. આપણે તો અહીંયા કંઈ ખાસ છે નહીં આજે, તો બસ જો અત્યારે જોબે જવાનું છે ફટાફટ. હજી ઉઠી જ છું હું, પણ યસ આપણે સુરતવાળા જ આપણે છે ને બધા ફેમિલી મેમ્બર્સ બધા ગયા છે દેશમાં, થાણાગાલો સ્પેશિયલી. તો ત્યાં શું માહોલ છે ને એ ફટાફટથી જોઈ લ્યો, પછી પાછી હું જોબથી વહી આવું ને ત્યારે આપણે મળીએ. અરે છે ને અમુ છે ને ફટાકડો ફોડે છે તો જોઈ શકો છો તમે. ચાલ તમે કેમ થયું બધા? હાલો બીજો મૂકો પાછો. દાદા ઓછું સાંભળે એટલે એમ થાય કાદમ. પછી ફટાકડા બધા દાદા નું કેવા ફોડે છે. ધમો મોટા મોટા ફોડવા માંડ્યો. અગરબત્તી લઈએ એમને થોડા ફોડવાના હોય. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. જો હવે અમારા ધમુભાઈ અને દાદા એ ફટાકડા ની વાતચીત કરીને પછી હવે ફટાકડા ફોડવા જાય છે. બાય બાય, જય શ્રી કૃષ્ણ. લે અડાડ તું બીજું શું કરવા? તું થાંભલા વધારે મૂક જાય. થાંભલે ટેકો દેવા થાય. હેપી દિવાળી, હેપી દિવાળી ધમુ. ઘરે લે 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 એમ તો દિવાળી ગઈ હર ગાવ. હેપી દિવાળી બોલો. લાય पेंटा कलेक्शन है 5 in 1. કઈ નઈ, ફોન ને ખબર પડે. જોજો ભાઈ અરે અમારે રોહિત બેન ની જો રંગોળી જો એમાં કઈ ઘટે નહીં. હાય રોહિત, કેમ છે? ખાકી કઈ રંગોળી કરી નવા વર્ષ વિશે કઈ નઈ. હેપી ન્યુ યર, જય શ્રી કૃષ્ણ, રામ રામ. બસ એટલું શોર્ટકટ. તમુ નવા વર્ષ નું કરવું તારે વર્લ્ડ લેવલ. હાલો ભાઈ, તમુભાઈ નું પૂરું થઈ ગયું. રોહિત, જય શ્રી કૃષ્ણ, નવા વર્ષના જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. સરખાએ જોરથી જય શ્રી કૃષ્ણ. ગુટન એબન ગુટન મોર્ગન આવે અત્યારે. આ જો હવે અમારે ધમુભાઈ છે ને દીદી વાતો કરી જર્મની નું ચાલુ કર્યું છે. અત્યારે ગુટન મોર્ગન આવે. હું અને જો આજ તારે હું ખેલ કરવાનો છે કહી દેતો. સવારમાં એ પશુધન લઈને ગાડી આપડે ઘેટા કઈ ને ઘેટા બકરા ને ઘેટા બકરા એમ બસ. જો આ ઈ છે, જો ઈ આ જી મજા ગામડાની છે ને. જો આ ગામડાની જો પ્રકૃતિ છે ને એ બહુ મસ્ત સુંદર આપડે આ ગાડીડા બધા જો ગામની સૈર કરવા નીકળ્યા છે. બસ આપડે સિટી વાળાને બધાને નીકળી હાઈવે છે. શ્રી કૃષ્ણ. આજે નવું વર્ષ, સૌને નવા વર્ષની ખૂબ શુભકામના.
જીવનની અંદર ઉત્તરોત્તર બધા પ્રગતિ કરો, પોતાના ક્ષેત્રની અંદર આગળ વધો અને સારું સ્વાસ્થ્ય જળવાઈ રહે એવી બધાને ખૂબ ખૂબ શુભકામના. સાથે એક સુવિચાર આપી દઈએ કે ભાઈ મહેનત એ એક એવી ચાવી છે જેના દ્વારા ભાગ્યના દ્વાર ઉઘડી શકે છે. સાથે શુભ સવાર. વિશ યુ ઓલ ધ બેસ્ટ એન્ડ હેપી હેપી લાઈફ. ન્યુ યર, જય શ્રી કૃષ્ણ, નવા વર્ષના બધાને. કોન્ટ્રાક્ટ જેવો છે આ છોકરા વાટો પતરી ભુજમાં પટ્ટી અને આ મેથી અને સાહેબ છે ને ભજીયાના સ્પેશિયલિસ્ટ છે. જો આપણે અહીં બા છે ને મેથી ધાણા મેથી વણે છે સતલી, અને જો અહીં બાલ ગોપાલ આપણે બધું બેહી ગયું છે. આમાં કાંઈ ઘટે નહીં. આમ જો આ હા હા જમાવટ જમાવટ કઈ ઘટે જ નહીં. જો વાડીએ છે ને આપણે માંડવી તો વીણી જ છીએ, ભેગું આ ભજીયા નો પ્રોગ્રામ ને મહેમાન આવ્યો એટલે હોય ને બધું. હા એમ જો અમારે છે ને સાહેબ ની સિસ્ટમ ભજીયા બનાવવાની બહુ બેસ્ટ છે. તમારે કોઈ પ્રોગ્રામ રાખવો હોય ને તો સ્પેશિયલ કોમેન્ટ કરજો. તમારે ભજીયામાં કઈ ઘટે ને તો ભજીયા પ્રોગ્રામ ના પૈસા અમારા તરફથી. રજાના દિવસોમાં હા પણ હા એ તો સાહેબ ને તો રજા ના દેવું અત્યારે. હાલો હાલો એ માંડવી વીણવા જા. અહીંયા જો છે ને આપડે દિવાળીથી અહીંયા આવ્યા હોય ને એટલે ખેડૂત દીકરાને છે ને આપડે રજા બધા કઈ નું હોય, ખેત વાડીએ જ વૈયાવાનું. જો અત્યારે માંડવી વીણવાનું કામ હાલે છે તો સોટી જ જવાનું, બીજું કઈ તડકા બળકા કઈ વિસરવાનું નહીં. હા એમ એટલે કામ તો કરવાનું જીવન. બાકી ચશ્મા પહેરી લેવાના. હા એ ચશ્મા તો એક નંબર ના છે એટલે એ તો નકર માંડવી નું હોતે. જો આ છે ને આમ કોપટા વીણવાના, અને જે આની મીઠાઈ છે ને આ આખી અલગ જ છે. જો આ ખાવાની છે ને અલગ જ મજા આવે. વીણીલ માંડવી ખાવામાં બહુ બેસ્ટ. ધમુભાઈ ને રૂહીબેન ને માહીબેન ને અમારે નાનો ભાઈ ને બધા જો માંડવી છે ને વીણવા મીંડા છે. અમે એવી સિસ્ટમ કરી છે જે માંડવી વીણે ને એની બધી. હાલ તું વીણ હાલ હાલ હાલ. જો અમારે ધમુ છે ને જો માંડવી વીણે નડે છે કે વીણે છે એલા તું? હે જય શ્રી કૃષ્ણ, ગુડ ઇવનિંગ. હવે આપણે સાંજના ટાઈમે આપણે વાડીએથી આવી ગયા છે અને ધમુભાઈ છે ને એનો ખ્યાલ જે કર્યો હોય છે ને એ આપણને કહે. જો મૂળમાં આવી જાય કહે ને પછી આપણે સલાહી લેવાનું. બોલો જી ધમુભાઈ, શું ખ્યાલ કર્યા? અમે ભજીયા ખાતા એમાં ફોન જોયો. ફોન જોયો પછી બીજું શું કર્યું? બીજું માંડવી કાઢી પછી ખાધી. હા પછી પસાટે ગયા. હા ત્યાં શું કર્યું? નહીં તો જમરૂખ લેવા કઈ ગયા તા? અને ઝોનમાં આવી ગયા? નહીં બોલ લે. અને ચા પીધી. પછી ચાય પીધી. લા પછી ભૂરીભાઈ બાઈ તો હાલે લે. પછી કોણ પૂગી ગયું? તું પીક ને તું તો જોત ને અમારે ઉરો પૂરો. હે પછી અહીં જવાબ દેવાનો છે કે તારે રમવાનું છે તો મૂકી દો. હાલો બાય બાય. તો કે હાલ કેવી મજા આવી? કે હાલ મસ્તી ને અને ભજીયા ખાધા. ભજીયા ખાધા? કેટલા ખાધા? જ્યાદા બધા એટલે ગળા લગન કે? હા બાય બાય જય શ્રી કૃષ્ણ. બસ કંટાળી ગયો. બાય બાય જય શ્રી કૃષ્ણ. હાય રૂહી, કેમ છે? કેવી મજા આવી વાડીએ? એમ કેવી ધમાસકડી કરી? આમ તો એ વાત બરોબર, ધર્મ કરે. બાકી તો આપડે તો ખાલી જોવાનું હોય. એને મજા આવી ને?
સરસ પાછા આપણે એક બે દી પછી પાછા જાવ. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા ચણા, અહીંયા કાંદા, અહીંયા બટેકાનો મસાલો, ગળું પાણી, તીખું પાણી અને દહીં, પૂરીની દહીં, સેવ બાકી છે. સેવ બાકી છે. અને અહીંયા આપણો ચાટ મસાલો અને અહીંયા પૂરી શેકાઈ રહી છે. તળાઈ. હા સોરી, તળાઈ રહી છે. આજકાલ છે ને મારી ટંગ એટલી ટ્વિસ્ટ થઈ ગઈ છે ને, તમે જો કે મારા પ્રીવિયસ બ્લોગમાં જોયું જ હશે એવી રીતે. તો ચાલે. તો અત્યારે સરસ મજાનો આપણે પાણીપુરીનો પ્રોગ્રામ કરી બતાવ્યો છે ગાઈઝ. તો જેના મોઢા પાણી આવી ગયું હોય ને જરા પી જાજો, કેમ કે આજે તો અમે પાણીપુરી ખાઈ બતાવશું. તો ચાલો, અહીંયા પૂરી જો તળાઈ રહી છે સ્પેશિયલ આપણે, અને આવડી આ પૂરી અમે યુઝ કરીએ છીએ. આવી કંઈક ફૂલાઈને થાય છે. એમાં છે ને અમે છે ને માઇક્રોવેવમાં ટ્રાય કરી, પણ એમાં થોડી વાર લાગે છે ને, એટલી બધી ફૂલાતી નથી. તો કીધું અમે હવે આમાં 2 કાણવા થાય, ફટાફટ આજ કરી નાખીએ, એમ નહીં હશે? તો એવું છે. તો હમણાં ટેસ્ટ કરીએ શું લાગે. સારી છે. તો પાણીપુરી જેવી હોય, પાણીપુરી ભાવે જ તો બધાને, એવું છે. તો ચાલો જરા હમણાં રિવ્યુ આપીએ તમને, બન્યા રહ્યો વ્લોગમાં. જોવો અહીંયા. તો જો ફ્રેન્ડ્સ, આ છે ને આપણી પાસે એર વાળું મેટ્રેસ આવી ગયું છે સરસ મજાનું. અને સોરી, પાણીપુરીમાં એટલા ખાવામાં બિઝી થઈ ગયા ને કે અમારે વ્લોગ લેવાનું અમને યાદ જ ન આવ્યું નહીં. તો અહીંયા જોવો, અમે છે ને આ છે મેટ્રેસ એર વાળું. તો હવે આમાં કેવું છે ખબર, ખાલી પગથી છે ને, ખાલી આમ પંપમાં કેમ આપણે હવા ભરીએ એ રીતનું હવા ભરવાનું છે. અને આ મારી જેવા આમાં હુઈએ કે ટીંડા મીંડા. તો એવું છે, જો અત્યારે ખુલી રહ્યું છે આખું. તો આ ટાઈપનું છે ગાઈસ. આમાં છે ને ઓલો વાલ ક્યાં ગયો, જો ઓલી બાજુ વાલ છે ને આવડો, અહીંયાથી હવા ભરવાની છે. તો ચાલો એ બતાવીએ તમને. એટલું લાંબુ છે બાકી. એટલે આપણે ગામનું જો કોઈક મહેમાન આવ્યું હોય ને તો હાલે નહીં, આપણે ભલે ને એકાદામાં હુઈ જાય તો બીજા તો અમારા બેડમાં હુઈ શકે એમ, એ રીતનું છે. તો ચાલો હવે આ છે ને તમને પેક કરીને બતાવીએ નહીં. તો જો ફ્રેન્ડ્સ, આવું કંઈક મેટ્રેસ આપણું ફૂલાઈ ગયું છે અને એટલી એની ઓલી છે અને મસ્ત ફૂલાઈ ગયું છે. જો એટલે આપણે આમાં સુઈ બતાવશું. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે એકદમ આખો દિવસ થાકી ગયા છીએ એવું બધું છે, તો હવે ફટાફટથી સુવાનો કાર્યક્રમ કરશું. તો આની સાથે જ આપણે વિડીયોનો એન્ડ પણ કરી દઈએ છીએ. જો વિડીયોમાં મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.